મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રા દયા જૈનો ધર્મસ્તુ મંગલમ. 15 અલગ પ્રકારની એવી અવસ્થાઓ રહેલી હોય જીવોની, મનુષ્યોની. કઈ અલગ અલગ 15 પ્રકારની એવી અવસ્થાવાળા જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. તો તે આપણે જોયું. હવે એમાં એક પોઈન્ટ નંબર 6 માં આપણને અહીંયા ધ્યાન આપવાનું છે એક વાત. એમાં શું છે? અન્ય લિંગ સિદ્ધ. તો એમાં આ જે બતાવ્યું છે કે તાપસ વગેરે અન્ય ધર્મી ના વેશમાં સિદ્ધ થાય તે અને ગૌતમ સ્વામીના હાથે પારનું કરતા તાપસો. તો અહીંયા આટલું પાઠ છે. અહીંયા શું કરવાનું? એમાં નથી ગણવાનું. અહીંયા મિસ્ટેક છે. અહીંયા નોટ કરી લેવાનું. કારણ કે જ્યારે પણ હવે મેન શું થયું હતું કે ગૌતમ સ્વામી ભગવંત ત્યાં અષ્ટાપદ તીર્થે ત્યાં જે 24 તીર્થંકર છે જે ભરત ચક્રવર્તી મહારાજાએ બધા બનાવ્યા હતા. આખો જેટલી હાઈટ વાળા છે, જેવી વર્ણ, જેવી કલર, એવી પ્રતિમાઓ જે બંધાવી છે ત્યાં અષ્ટાપદ તીર્થ ઉપર, તો એનું દર્શન કરવા ગૌતમ સ્વામી પોતાની સ્વલબ્ધિ થી તો તેઓ સૂર્યના કિરણોને પકડીને ત્યાં ચડીને દર્શન કરી આવ્યા. પણ જે 1500 તાપસો હતા તો તે અન્ય લિંગી હતા, એટલે તાપસો હતા, રાઈટ? જે જૈન સાધુ નહીં હતા. તો તેઓ ઘણી બધી તપસ્યા વગેરે કરીને પણ છતાં પણ કોઈક 1 પગથિયો, કોઈક 2 પગથિયો, કોઈક 3 પગથિયો આટલું ચડી શક્યા હતા. એનાથી વધારે કોઈ ચડી શકતા નહીં હતા. તો ગૌતમ સ્વામીજીને જોઈને એવું લાગ્યું કે આ તો હૃષ્ટપૃષ્ટ આવા શરીર વાળા, તેઓ કેવી રીતે ચડી શકશે? અમે તો આટલા, અમારી કાયાકૃષ થઈ ગઈ છે ને આટલા કેટલા સાધનાઓને એવા યોગ, હઠ યોગ ને વગેરે તપસ્યાઓ કરીને પણ ચડી નથી શકતા. છતાં પણ એવી રીતે તેઓ ગૌતમ સ્વામી પોતાની લબ્ધિ થી આટલા હૃષ્ટપુષ્ટ શરીર વાળા એવા દર્શન કરીને આવ્યા. તો ત્યારે પછી જે 1500 તાપસો છે તો તેઓ એવી રીતે બધા જે પૂછ્યું એવી રીતે કેવી રીતે ઓલ, અને પછી શું થાય છે? ગૌતમ સ્વામીજી શું કરાવે છે? બધાને એવી રીતે બધાને દર્શન કરાવે છે. અને બધા તાપસો પછી જૈન દીક્ષા સ્વીકારે છે. 1500 તાપસો તો હવે જૈન સાધુ બની ગયા છે. અને પછી ગૌતમ સ્વામી જે પોતાની જે લબ્ધિ છે, અક્ષર માનસ લબ્ધિ છે, એનાથી પછી ખીરનું પારણું કરાવે છે બધાને. તો એ ક્યારે કરાવી શકે? કોઈ સાધુ ભગવંત, કોઈ પણ સાધુ કે સાધ્વીજી ભગવંત પોતા પાસે રહેલી જે ગોચરી છે એ બીજા સાથે કોની સાથે શેર કરી શકે? જે બીજા સાધુઓ અથવા સાધ્વીજી સાથે જ શેર કરી શકે છે ને, એવું જ હોય છે ને. તો અહીંયા તાપસો નહીં હોય. અહીંયા તાપસો પહેલા હતા, હવે તેઓ જૈન સાધુત્વ સ્વીકારી દીધું છે. એટલે જે પણ ગૌતમ સ્વામીના હાથે પારનું જે કરતા હતા તે તાપસો નહીં હતા, પણ તે હવે જૈન સાધુ બની ગયા છે. તો અહીંયા આ અન્ય લિંગ સિદ્ધના પોઈન્ટમાં આ નહીં આવશે. આ રોંગ છે. અહીંયા એ ધ્યાન રાખવાનું. બરાબર? શું રીઝન શું છે? જે પણ સાધુ સાધ્વીજી ભગવાન છે એમના પાસે જે ગોચરી રહેલી હોય તો શું તે આપણને આપી શકે? નહીં આપે ને. આપણને શું કહેશે કે પહેલા આપણે દીક્ષા સ્વીકારવી પડશે. આપણે દીક્ષા સ્વીકારશું પછી જ જે એમના પાસે રહેલું જે પણ ગોચરી હશે તે આપણી સાથે શેર કરી શકશે, તો જ એ આપી શકે. નહીં તો નહીં આપી શકે, એવું હોય છે. સાધુનો આચાર એવું હોય છે. એ ધ્યાન રાખવાનું. એટલા માટે બધા અહીંયા જે અન્ય લિંગ સિદ્ધ આપણે અહીંયા નહીં કહી શકીએ. અહીંયા જૈન સાધુ તે બની જાય છે 1500 તાપસો, ને પછી 500 કરીને એવી રીતે 3 ગ્રુપમાં એમને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે અને પછી સિદ્ધ ભગવંત બને છે. એટલે અહીંયા આ એક્ઝામ્પલમાં કોણ શું લખવાનું? એક્ઝામમાં ઓનલી વલ્કલચીરી લખવાનું છે આપણને, એ ધ્યાન રાખવાનું. અને આપણી જે નવતોત્તમ મહેસાણા વાળી બુક છે એમાં પણ માત્ર વલ્કલચીરીનું જ એક્ઝામ્પલ અહીંયા આપેલું છે. તો અહીંયા કરેક્શન કરી લેવાનું બધાને. હવે આગળ આપણે ચાલશું. આપણે અહીંયા હતા, અહીંયા સુધી જોયું હતું કે જગન્યથી મિનિમમ એક સમયમાં કેટલા જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે? તો તે એક જ આત્મા. એક્ઝામ્પલ મહાવીર સ્વામી ભગવાન, તેઓ એક સમયમાં જ્યારે જે સમયમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી તો એમના સાથે બીજા કોઈ પણ
જીવ આખા અઢીદ્વીપમાં કોઈ પણ મનુષ્યલોકમાં કોઈ પણ જીવ એ જ સમય સેમ સમય મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં કરી હતી. તો એકલા એક જ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી હતી અને ઉત્કૃષ્ટથી એક જ સમયમાં એક સાથે 108 જીવો એક સાથે એક જ સમયમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. તે જરૂરી નથી એક જ એરિયામાં, ક્યાં પણ કઈ પણ એરિયામાં અલગ અલગ ક્યાં પણ હોઈ શકે છે. અઢીદ્વીપની અંદર મનુષ્ય લોકની અંદર કઈ પણ એરિયામાં અલગ અલગ જગ્યાથી તેઓ 108 ટોટલ એક જ સમયમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. હવે એમાં પણ નીચે નિયમ શું બતાવે છે? અહીંયા આપણને કંઈક દેખાય છે, શું લખેલું છે 1 to 32. અને આ શું છે? આ જે કોલમમાં જે બતાવે છે ને અહીંયા, આ શું બતાવે છે? તે જીવોની સંખ્યા બતાવે છે. આટલું કે એક સમયમાં એક સાથે કેટલા જીવોની સંખ્યા સિદ્ધ થાય છે તે આ કોલમમાં બતાવે છે આપણને. એક સમયમાં 1 થી કરીને 32 જેટલા જીવો એક જ સમયમાં મોક્ષની અવસ્થાની જો પ્રાપ્તિ કરે તો એના બાદ હવે પાછો બીજા કોઈ જીવને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી હોય તો કેટલા સમય બાદ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે? તો તે અહીંયા બતાવે છે. અહીંયા આ ટેબલ, આ કોલમમાં શું બતાવે છે કે કેટલા સમયોનું ગેપ થાય છે, કેટલા સમયના ગેપ બાદ પાછો કોઈ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. તે અહીંયા ગેપ, કેટલા સમયનું ગેપ છે તે બતાવે છે. તો જો કોઈ સમય આ એક સમયમાં સમજો કે 12 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી તો તે ક્યાં આવશે? આમાંથી, આખામાંથી એ 1 to 32 ના અંદર આવશે ને, આ રેન્જમાં આવશે ને. તો સમજો કે 12 જીવો એક જ સમયમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી છે, તો એના બાદ હવે બીજા જીવોને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવી હોય તો 8 સમયનું ગેપ આવે છે. 8 સમયના ગેપ થાય અને એના બાદ જ અમુક જીવો મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. તો સમજો કે એક્ઝામ્પલ 8 સમય બાદ હવે સમજો કે કેટલા જીવો, સમજો કે 100 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે એક જ સમયમાં. તો જોવાનું ક્યાં આ રેન્જમાં આવે છે 100, 103, અરે સોરી 97 to 102, આ રેન્જમાં આવે છે 100. બરાબર. તો હવે 100 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે તો હવે એના બાદ કેટલું સમયનું ગેપ થશે? અહીંયા બતાવે છે 2, એટલે 2 સમયનું ગેપ થશે અને એના બાદ પછી કેટલા પણ જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે. હવે સમજો આટલા 100 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે પછી 2 સમયનું ગેપ થયું. હવે એના બાદ સમજો કે 71 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે ટોટલ. તો આ આવશે, આ રેન્જમાં આવે છે. બરાબર. તો 71 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે એક જ સમયમાં. તો એના બાદ કેટલું સમયનું ગેપ થશે? 5 સમયનું ગેપ થશે અને એના બાદ પછી કેટલા પણ જીવોની મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. તો તે આ સમયનું ગેપ અહીંયા બતાવે છે. આપણને આ સમજાઈ ગયું હશે આ કેવી રીતે શું થાય છે. ઓકે, હવે આપણે આગળ નેક્સ્ટ ટોપિક ઉપર ચાલશું. હવે અહીંયા આપણને શું બતાવે છે? અહીંયા છ વસ્તુઓ અહીંયા આવે છે. તો તે હવે અહીંયા અલ્પ બહુત્વ દ્વાર છે, તો આપણે સમજવાનું છે. અને આ 6 વસ્તુઓ શું છે? આ 6 ટાઈપના જે શું બતાવે છે? 6 પ્રકારે એક જીવ એક સમય સિદ્ધ થાય છે. કયા 6 પ્રકારે? અહીંયા 6 પ્રકારે અહીંયા બતાવે છે. આમાંથી કોઈ પણ 6 પ્રકારે એક જ જીવ એક સમય સિદ્ધ થાય છે. એ કેવી રીતે આપણને સમજાશે ધીરે ધીરે કરકે. હવે આપણે સમજશું પહેલા તો. હવે એક્ઝામ્પલ આપણે મહાવીર સ્વામી ભગવાનનું અહીંયા બતાવે છે એક્ઝામ્પલ. કોણ? શ્રી મહાવીર સ્વામી ભગવાન. ઓકે, તો શ્રી મહાવીર સ્વામી ભગવાન છે તે એક જીવ છે. તો હવે આ જીવ છે, આ મહાવીર સ્વામીજી ભગવાન છે, તો હવે તેઓ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે
તો કેટલા પ્રકારે તેઓ સિદ્ધની અવસ્થાની પ્રાપ્તિ એટલે કેટલા પ્રકારે સિદ્ધ થાય છે એ કેટલા પ્રકારે કહેવાય? તો 6 પ્રકારે કહેવાશે. કેવી રીતે? આ ફર્સ્ટ પ્રકારમાં શું છે? જીન અને અજીન. તો મહાવીર સ્વામી ભગવાન જીન કે અજીન માંથી કોણ છે? જીન સિદ્ધ છે કે અજીન સિદ્ધ છે? તો તે જીન સિદ્ધ છે. ઓકે, તો આ ટીક થાય છે. આ એક પ્રકારે તેઓ સિદ્ધ થયા એવી રીતે કહી શકાય છે. પછી બીજું પ્રકાર શું છે? અતીર્થ હોય કે તીર્થ હોય છે. તો મહાવીર સ્વામી ભગવાન તીર્થ સિદ્ધ છે કે અતીર્થ સિદ્ધ છે? એટલે તીર્થની ધર્મ તીર્થની સ્થાપના થઈ એના બાદ તેઓને એના બાદ તેમને મોક્ષ પ્રાપ્ત થાય છે ને, તો તે તીર્થ સિદ્ધ કહેવાશે ને. તો આ ટીક થશે. એટલે તેઓ જીન સિદ્ધ પણ કહેવાય, તીર્થ સિદ્ધ પણ કહેવાય છે. હવે આ ત્રીજો પ્રકાર છે. અહીંયા ત્રીજા પ્રકારમાં શું બતાવે છે? ગૃહસ્થ લિંગ, અન્ય લિંગ અને સ્વલિંગ સિદ્ધ. તો આ 3 માંથી પ્રભુ કોણ છે? પ્રભુ ને ગૃહસ્થ અવસ્થામાં નહીં, અન્ય વેશવાળી અવસ્થાની પણ સાધુ, જૈન સાધુની અવસ્થામાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ને, તો તે સ્વલિંગ સિદ્ધ થયા એમ કહેવાય. પછી મહાવીર સ્વામી ભગવાનના ચોથા પ્રકારે શું કહેવાશે? નપુંસકલિંગ, સ્ત્રીલિંગ સિદ્ધ અને પુરુષલિંગ સિદ્ધ. આ 3 માંથી પુરુષલિંગ સિદ્ધ કહેવાશે. એ ધ્યાન રાખવાનું. પછી 5મા પ્રકારે શું છે? સ્વયં બુદ્ધ સિદ્ધ, પ્રત્યેક બુદ્ધ સિદ્ધ અને બુદ્ધ બોધિત સિદ્ધ. તો આ 3 માંથી પ્રભુ કેવા કહેવાય છે? નમુથુણમાં આવે છે સંયમ સંબુદ્ધાણમ, સ્વયં બુદ્ધ સિદ્ધ. કોઈ પણ નિમિત્ત વિના પોતાને જેમને છેલ્લો જે તીર્થંકરનું ભાવ થાય છે પ્રભુનો, તો એ છેલ્લા ભાવમાં જ્યારે તેઓ સિદ્ધ થાય છે, તો ત્યારે દીક્ષા કેવી રીતે લે છે? વૈરાગ્ય કેવી રીતે પ્રગટ થાય છે? પોતાની જાતે, કોઈ નિમિત્ત નથી મળતું. એટલા માટે સ્વયંબુદ્ધ સિદ્ધ કહેવાય છે પ્રભુ. તો આ ટીક થઈ જશે. એટલે પ્રભુ મહાવીર સ્વામી ભગવાન સ્વયં બુદ્ધ સિદ્ધ થયા એમ કહેવાય. પછી 6થો પ્રકાર શું છે? અનેક સિદ્ધ અને એક સિદ્ધ. તો આ બંનેમાંથી મહાવીર સ્વામી ભગવાન કયા છે? એક સિદ્ધ. એક સમયમાં એક જ તેઓ પોતે સ્વયં એકલા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ને એમને, એટલા માટે આ ટીક થશે. તો આવી રીતે એમ કહેવાય છે કે આપણે આ એક્ઝામ્પલ કોનું લીધું? એક્ઝામ્પલમાં આપણે મહાવીર સ્વામી ભગવાન એક્ઝામ્પલ લીધું છે. તો આ એક્ઝામ્પલમાં મહાવીર સ્વામી ભગવાન એક્ઝામ્પલમાં શું થાય છે? આ એક જ જીવ છે, તો એક સમયે તે સિદ્ધ થાય છે. તો કેટલા પ્રકારે કહી શકાય કે કેટલા પ્રકારે તે સિદ્ધ થયા? તો આ 6 પ્રકારે સિદ્ધ થયા. જીન સિદ્ધ, તીર્થ સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, પુરુષલિંગ સિદ્ધ, સ્વયં બુદ્ધ સિદ્ધ અને એક સિદ્ધ. તો આવી રીતે આ 6 પ્રકારે મહાવીર સ્વામી ભગવાન સિદ્ધ થયા છે, એવી રીતે કહેવાશે. ધ્યાન રાખવાનું. તો એવી રીતે કોઈ પણ જીવનો એક્ઝામ્પલ લઈ શકાય. બીજા કોઈ પણ જીવનો એવી રીતે એક્ઝામ્પલ લઈ શકાય. તો તે કોઈ પણ જીવનો એક્ઝામ્પલ લઈએ તો આવી રીતે 6 પ્રકારે આ 6 પ્રકારમાંથી કોઈના કોઈ એક પ્રકાર એમનું ટીક થઈ જાય છે. એટલે એવી રીતે 6 પ્રકારે કોઈ પણ જીવ સિદ્ધ થાય છે, એવી રીતે કહી શકાય છે. એ ધ્યાન રાખવાનું. હવે બીજું એક્ઝામ્પલ આપણે જો લઈએ, અહીંયા મહાવીર સ્વામી ભગવાનનું લીધું. હવે સમજો કે આપણે ઋષભદેવ ભગવાનનું એક્ઝામ્પલ લઈએ. ઋષભદેવ ભગવાનનું આપણે એક્ઝામ્પલ લઈએ તો જીન સિદ્ધ છે, તીર્થ સિદ્ધ થાય છે, સ્વલિંગ સિદ્ધ થાય છે, પુરુષલિંગ સિદ્ધ થાય છે, સ્વયં બુદ્ધ સિદ્ધ થાય છે. પણ અહીંયા અનેક સિદ્ધ થશે, એમનું આ ટીક થશે. તો આવી રીતે 6 પ્રકારે ઋષભદેવ ભગવાનનું આપણે સમજવાનું. હવે ઋષભદેવ ભગવાન સાથે એમની સાથે એમના જે 99 પુત્ર 8 પૌત્રો એટલા સિદ્ધ થયા હતા ને એમની સાથે સાથે. તો સમજો કે હવે એમનામાંથી કોઈક આપણે જે 99 પુત્રો છે અને 8 પૌત્ર છે, તો એમાંથી એક પુત્રનું એક્ઝામ્પલ લઈએ. કોણ? ઋષભદેવ ભગવાનનો કોઈક એક પુત્રનું એક્ઝામ્પલ લઈએ. ઓકે, તો એમનું આપણે એક્ઝામ્પલ લઈએ. તો હવે એમાંથી કોણ શું થશે એમના માટે, તો તે આપણે સમજી લઈએ. ઓકે, તો એમના માટે અજીન સિદ્ધ થશે.
કોણ? ઋષભદેવ ભગવાનના કોઈક એક પુત્ર. અજીન સિદ્ધ થશે, તીર્થ સિદ્ધ થશે, સાધુત્વ સ્વીકારેલું છે એટલે સ્વલિંગ સિદ્ધ છે, પુરુષલિંગ સિદ્ધ છે. પણ હવે એમાંથી સ્વયંબુદ્ધ સિદ્ધ નહીં આવશે, બરાબર? અને પ્રત્યેક બુદ્ધ છે તો તે પણ નહીં આવશે, પણ શું આવશે? બુદ્ધ બોધિત સિદ્ધ આવશે. કારણ કે એમના જે ઋષભદેવ ભગવાન એમનું જે દેશના છે એ સાંભળીને એમણે શું થયું? વૈરાગ્ય, એવી રીતે એમને વૈરાગ્ય પામ્યા અને દીક્ષા સ્વીકારીને સિદ્ધ થાય છે એટલે બુદ્ધ બોધિત સિદ્ધ થશે. અને આ બંનેમાંથી અનેક સિદ્ધ કહેવાશે, કારણ કે ઋષભ પોતાના પિતા ઋષભદેવ ભગવાન અને એમના ભાઈઓ છે એમના સાથે એમને સિદ્ધ ગતિ પ્રાપ્ત થઈ. એટલા માટે આ કોઈ ઋષભદેવના કોઈ એક પુત્રનું આપણે એક્ઝામ્પલ લઈએ તો આ 6 પ્રકારે સિદ્ધ થયા એવી રીતે કહી શકાય છે. અજીન, તીર્થ સિદ્ધ, સ્વલિંગ, પુરુષલિંગ, બુદ્ધ બોધિત, અનેક સિદ્ધ. તો એવી રીતે આપણે લઈ શકીએ. મલ્લીનાથ ભગવાનનું લઈએ, મલ્લીનાથ ભગવાન આવશે સ્ત્રીલિંગ સિદ્ધ. જીન સિદ્ધ, તીર્થ સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, સ્ત્રીલિંગ સિદ્ધ, સ્વયંબુદ્ધ સિદ્ધ. અને આ બંનેમાંથી શું છે? એમનું અનેક સિદ્ધ છે. લગભગ એમની સાથે પણ શું સિદ્ધ થયા છે બીજા પણ જીવો, એટલે અનેક સિદ્ધ થશે. તો એવી રીતે કોઈ પણ આપણે એક્ઝામ્પલ્સ લઈ શકીએ છીએ બીજા કોઈ પણ જીવનું. અને જે પણ એક્ઝામ્પલ લેશું તો એમનું 6 પ્રકારે એવી રીતે કહી શકાય છે કે આમાંથી કંઈક ને કંઈક 6 પ્રકારે સિદ્ધ થયા છે. એટલે 15 માંથી 6 પ્રકારે એવી રીતે કોઈ પણ જીવ સિદ્ધ થાય છે એવી રીતે કહી શકાય છે. એટલે આપણે આટલું ક્લિયર થઈ ગયું. હવે નેક્સ્ટ પોઈન્ટ શું છે? હવે જે 15 પ્રકારના આપણે સિદ્ધ જોયા ને, આ ટોટલ કેટલા છે? આ 6 પ્રકારે છે, પણ ટોટલ આપણે કેટલી અવસ્થાઓ જોઈ? 15 અવસ્થાઓ જોઈને કે 15 અવસ્થા અલગ અલગ વિવિધ 15 અવસ્થા વાળા જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે. તો આમાંથી કે કોણ વધારે કોણ ઓછા, તો એ કેવી રીતે આપણને સમજવાનું? તો તે અલ્પ બહુત્વ દ્વારા આપણે સમજી શકશું. અલ્પ બહુત્વ દ્વાર. તો હવે એમાં પણ અહીંયા આપણે અલ્પ બહુત્વ દ્વારનું પણ અહીંયા સાથે જ અહીંયા બતાવી દીધું છે અહીંયા. તો હવે જીન સિદ્ધ છે અને અજીન સિદ્ધ છે, આ બંનેમાંથી આપણે કમ્પેર કરીએ તો કોણ વધારે હોય છે, કોણ ઓછા હોય? તો જીન સિદ્ધ ઓછા હોય ને. તીર્થંકર ભગવંત કેટલા હોય? અને એની સામે બીજા જે સામાન્ય કેવલી હોય, ગણધર ભગવંત વગેરે જે પણ બીજા અજીન સિદ્ધ હોય એ કેટલા હોય? ઘણા બધા હોય ને. તો આ વધી જાય છે નંબર. અજીન સિદ્ધ વધારે હોય, જીન સિદ્ધ ઓછા હોય. હવે આપણે ઉત્સર પેઢીમાં 24 થાય છે, અવસર પેઢીમાં 24 થાય છે, એટલે 24 જ થાય. આ નંબર છે. પણ બીજા સિદ્ધ કેટલા થાય છે? તો કેટલા બધા થાય છે. તો એવી રીતે પણ આપણે કહી શકીએ કે આ સંખ્યા કેટલી છે, આ ડિફરન્સ કેટલું છે. અજીન સિદ્ધ વાળા એ અસંખ્ય ગુણા, શું અસંખ્ય ગુણા વધારે આ હોય છે જીન સિદ્ધ કરતા. કેટલા? અજીન સિદ્ધ એ અસંખ્ય ગુણા વધારે હોય છે જીન સિદ્ધ જીવો કરતા. પછી આ બેમાંથી કમ્પેરિઝન કરવાનું છે, અતીર્થ સિદ્ધ અને તીર્થ સિદ્ધ. તો કોણ વધારે ઓછા હોય? તો તીર્થ સિદ્ધ વધારે હોય. જે ધર્મ તીર્થની સ્થાપના પ્રભુ કરે, તીર્થંકર ભગવંતો કરે, એના બાદ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરનાર ઘણા જ બધા હોય. કેટલા? અસંખ્ય ગુણા વધારે હોય. અસંખ્ય ગુણા વધારે હોય. અતીર્થ સિદ્ધ કરતા અસંખ્ય ગુણા વધારે હોય છે તીર્થ સિદ્ધ. અતીર્થ સિદ્ધ એટલે કે શું છે? ધર્મતીર્થ નું વિચ્છેદ થઈ જાય એના બાદ, અથવા તો ધર્મતીર્થ સ્થાપનાથી પહેલા જે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે ઘણા ઓછા હોય. કેટલા? અસંખ્ય ગુણા ઓછા હોય તીર્થ સિદ્ધ કરતા. તો આવી રીતે અલ્પ બહુત્વ દ્વારા આપણે સમજી રહ્યા છીએ. હવે ત્રીજું આપણે જોઈએ, અહીંયા શું છે? ગૃહસ્થ લિંગ સિદ્ધ છે, અન્ય લિંગ સિદ્ધ છે અને સ્વલિંગ સિદ્ધ છે. તો હવે એમાંથી જે સ્વલિંગ સિદ્ધ છે એટલે કે જે જૈન સાધુપણામાં રહેલા હોય, જૈન દીક્ષા સ્વીકારીને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરનાર કેટલા હોય? ઘણા જ વધારે હોય. ઘણા જ વધારે, પણ કેટલા? અસંખ્ય ગુણા વધારે હોય અન્ય લિંગ સિદ્ધ કરતા. અન્ય લિંગ એટલે કે જે બીજા
અન્ય ધર્મીના વેશમાં રહેલા હોય, એક્ઝામ્પલ તાપસ, તો એ અન્ય લિંગના વેશમાં રહેલા જે સિદ્ધાવસ્થાની પ્રાપ્તિ કરે એ કેટલા હોય? અસંખ્ય ગુણા ઓછા હોય. જૈન સાધુના વેશ વાળા જે સિદ્ધ છે એના કરતા અસંખ્ય ગુણા ઓછા, અને એનાથી પણ અસંખ્ય ગુણા ઓછા કોણ હોય? અસંખ્ય ગુણા એનાથી ઓછા હોય છે ગૃહસ્થ લિંગ સિદ્ધ. એટલે જે ગૃહસ્થ વાળી અવસ્થામાં જેમને કેવલ્યન પ્રગટ થાય છે, મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય છે, તે ઘણા જ ઓછા હોય. એ ધ્યાન રાખવાનું. એટલે ગૃહસ્થ લિંગ સિદ્ધ કરતા અસંખ્ય ગુણા વધારે અન્ય લિંગ સિદ્ધ હોય, અને એનાથી પણ અસંખ્ય ગુણા વધારે હોય સ્વલિંગ સિદ્ધ. ધ્યાન રાખવાનું. પછી ચોથું છે નપુંસકલિંગ સિદ્ધ, સ્ત્રીલિંગ સિદ્ધ અને પુરુષલિંગ સિદ્ધ. તો હવે કોણ વધારે ઓછા તે આપણે સમજી લઈએ. તો જે પુરુષલિંગ સિદ્ધ હોય છે તો તે ઘણા જ વધારે હોય છે. સૌથી વધારે સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ કરે છે. એનાથી સંખ્યામાં ઓછા હોય છે સ્ત્રીલિંગ સિદ્ધ થનારા. એવી અવસ્થા વાળા એનાથી ઓછા હોય. કેટલા ઓછા હોય? કેટલા ઓછા? સંખ્યાત ગુણા ઓછા હોય. સંખ્યાત ગુણા ઓછા હોય સ્ત્રીલિંગ સિદ્ધ, એ ધ્યાન રાખવાનું. અને સ્ત્રીલિંગ સિદ્ધ થી પણ ઓછા હોય. કેટલા? સંખ્યાત ગુણા ઓછા હોય નપુંસક લિંગ સિદ્ધ થનારા. એટલે ધ્યાન રાખવાનું. એટલે એ સંખ્યાત ગુણા ઓછા એટલે વધારે બહુ વધારે ડિફરન્સ નહીં હોય તે આપણે સમજી શકીએ. હોય ડિફરન્સ, સંખ્યાત ગુણા ડિફરન્સ હોય, પણ અહીંયા જે અસંખ્ય અસંખ્ય નંબર છે એના કરતા તો સંખ્યાત ગુણા એ ઓછું છે ને, નંબર ઘણું ઘણું જ ઓછું છે. એટલે કાઉન્ટેબલ નંબર છે આ. એટલે એ ધ્યાન રાખવાનું. પછી પાંચમું શું છે? સ્વયં બુદ્ધ સિદ્ધ, પ્રત્યેક બુદ્ધ અને બુદ્ધ બોધિત સિદ્ધ. તો હવે એમાં સૌથી વધારે કોણ હોય છે? જે બુદ્ધ બોધિત સિદ્ધ છે એ ઘણા જ વધારે હોય છે, સૌથી વધારે સિદ્ધ થાય છે. એમની સંખ્યા ખૂબ વધારે હોય છે. બુદ્ધ બોધિત સિદ્ધ એટલે કોણ? જે ગુરુના ઉપદેશથી જેમને વૈરાગ્ય પ્રગટ થઈને પછી દીક્ષાની અવસ્થા લઈને દીક્ષા સ્વીકારે અને આ કેવલી થાય અને સિદ્ધ બને, તો એવા સૌથી વધારે નંબર હોય છે, સૌથી વધારે સંખ્યા હોય છે. એનાથી સંખ્યાત ગુણા ઓછા કોણ હોય છે? પ્રત્યેક બુદ્ધ સિદ્ધ. પ્રત્યેક બુદ્ધ સિદ્ધ એટલે કોણ? જેમને કોઈ ગુરુ ઉપદેશ નહીં મળે, ગુરુ ઉપદેશથી વૈરાગ્ય નહીં પ્રગટ થાય, પણ કઈક નિમિત્ત એમને પ્રાપ્ત થાય. જેમ કે આપણે જોયું ને કે કોઈક આપણે વૃદ્ધાવસ્થા વાળું બળદ જોઈ લીધું, આ કરકંડુજીને, રાજર્ષિ કરકંડુ એ જોયું. અથવા તો હનુમાનજીએ શું જોયું કે જે ઇવનિંગના કલર્સ, બદલતા કલર્સ ટેમ્પરરી કેવા હોય છે એ જોયા અને વૈરાગ્ય પ્રગટ થયું. એવા પ્રત્યેક બુદ્ધ સિદ્ધ એનાથી સંખ્યાત ગુણા ઓછા હોય, અને એનાથી પણ સંખ્યાત ગુણા ઓછા કોણ હોય? સ્વયં બુદ્ધ સિદ્ધ. સ્વયં બુદ્ધ સિદ્ધ એટલે કે કોઈ પણ નિમિત્ત વિના એમનું એમ જ પોતાની જાતે વૈરાગ્ય પ્રગટ થઈને દીક્ષા સ્વીકારીને કેવલી બંને સિદ્ધ બને, એવા સૌથી ઓછા હોય. પછી લાસ્ટ અનેક સિદ્ધ અને એક સિદ્ધ. તો એમાંથી કોણ ઓછા હોય છે? અનેક સિદ્ધ આ ઓછા હોય છે, અને એક સિદ્ધ છે એ વધારે હોય છે. એટલે એક સિદ્ધ એ વધારે હોય છે. કેટલા? સંખ્યાત ગુણા વધારે હોય છે, અને અનેક સિદ્ધ ઓછા હોય છે. એટલે અહીંયા આપણને લાગે ને કે ઘણા બધા આટલા એક જ સમયમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે એ વધારે, કે એક સમયમાં એક જ સિદ્ધ થાય કોઈ જીવ તો એ વધારે. તો અહીંયા આપણને આ ધ્યાન રાખવાનું કે એક સિદ્ધ, એક સમયમાં એક જ સિદ્ધ બને તો એવા ઘણા વધારે હોય છે. કેટલા? સંખ્યાત ગુણા વધારે હોય છે, એનાથી ઓછા હોય છે અનેક સિદ્ધ વાળા. સાથે સાથે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરનારા ઓછા હોય છે સંખ્યાત ગુણા. તો આવી રીતે આપણે અલ્પ બહુત્વ દ્વારા આપણે સમજાયું. આપણું આ ટોપિક થઈ ગયું. હવે એની સાથે આપણું જે મોક્ષ વાળું જે મોક્ષ તત્વ તે આપણું
કમ્પ્લીટ થઈ ગયું છે ટોપિક. એટલે અહીંયા નવે નવ તત્વનું યથાર્થ સ્વરૂપ જેવું છે તેવું આપણે અહીંયા જૈનોલોજી 3 દ્વારા પ્રભુ જેવું બતાવ્યું છે એવું સમજવા મળ્યું છે. ઓકે, તો હવે અહીંયા આપણને શું બતાવે છે? એક સમરી અહીંયા બતાવે છે. નવે નવ તત્વનું એક સમરી અહીંયા બતાવે છે. અહીંયા આપણને શું સમજવાનું કે જીવ જાણે એક નિર્મળ જળનું સરોવર છે, જે અહીંયા ફોટો બતાવે છે ને બુકમાં, એનું ડિસ્ક્રિપ્શન છે કે આ પેજ નંબર ઉપર છે, એકદમ આગળ હશે. આપણે અહીંયા ડ્રો કરીને સમજી લઈએ કે શું છે કે એક નિર્મળ જળ છે, ક્લિયર વોટર છે, એક સરોવર છે આ. તો આ પાણી કેવું છે? શુદ્ધ છે, ક્રિસ્ટલ ક્લિયર છે, નિર્મળ છે, મળ વિનાનું છે, કચરા વિના, મળ વિના નું આ સરોવર છે. તો આ એની એટલે આ સરોવરને શું સમજવાનું? જીવ એટલે કે આત્મા. એટલે આત્મા કેવું છે? શુદ્ધ, આ એક નિર્મળ જળ સરોવર જેવું છે, આ જે ક્રિસ્ટલ ક્લિયર ક્લીન વોટર જેવું છે આ. પણ હવે અહીંયા શું થાય છે કે મિથ્યાત્વ વગેરે આશ્રવરૂપ જે નિકો છે, નિકો એટલે કે જે કહી શકાય ને, જે આવી રીતે ગટર્સ છે. શું થાય છે અહીંયા? હવે ગટર્સ છે, તો આ ગટર્સ માંથી શું થાય છે? અહીંયા હવે એન્ટ્રન્સ છે આ, એમાંથી પછી શું થાય છે? બે પ્રકારના કચરા અહીંયા એન્ટર થાય છે. શું થાય છે? હવે જે એન્ટ્રન્સ છે આ, તો તે શું છે? આશ્રવ કહેવાય છે. આ 4 નિકો છે કે ગટર્સ જે કહેવાય છે, તો એ આશ્રવ છે. એક આશ્રવ શું છે? મિથ્યાત્વ. બીજું આશ્રવ છે મિથ્યાત્વ પછી અવિરતિ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તો આ 4 એવા રીઝન્સ છે કે જેના કારણે કર્મો આવી શકે છે, એટલે કચરો એન્ટર થાય છે. ઓપન આ ગટર્સ છે, ક્લોઝ કરેલી પણ નથી, એને કહેવાય છે આશ્રવ. તો એમાંથી 2 પ્રકારના કચરા આવે છે. એક શુભ કચરો છે અને એક છે અશુભ કચરો. એક શુભ કચરો છે આ, એક શુભ કચરો અંદર એન્ટર થાય છે, અને બીજો છે અશુભ કચરો, એ પણ એન્ટર થાય છે. તો જે શુભ કચરો, એ પણ કચરો જ છે, ભલે શુભ છે, કારણ કે શુભ ફળ આપનારો એવું પુણ્ય છે આ. કારણ કે જ્યારે એનો ઉદય થાય તો ત્યારે શુભ, સારું અનુભવ કરાવે છે, સુખ, કન્વીનિયન્સ અને સર્કમસ્ટાન્સીસ એવા અનુકૂળતા ઊભી કરી નાખે છે. એટલા માટે એને શુભ કહેવાય છે, પણ છે તો કચરો જ. કારણ કે એ પણ આ આત્મા જે ક્રિસ્ટલ ક્લિયર અને નિર્મલ છે, એની અંદર કંઈક ના કંઈક આવે જ છે ને. ફોરેન એન્ટિટી એટલે કે બીજો કોઈ પર દ્રવ્ય તો આવે જ છે ને અંદર. ભલે શુભ એ છે, શુભ ફળ આપનારું છે, પણ અંદર મિક્સ થાય છે જે ફોરેન મટીરિયલ, ફોરેન એન્ટિટી છે, ફોરેન બોડી છે, જે આપણું નથી. એવું પૂદગલ રૂપી આ પુણ્ય છે. એટલે કે શું? કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો છે. આ પૂદગલ જ છે ને, પૂદગલ પર છે, એટલા માટે ને કચરો જ કહેવાશે. તો એ પણ એન્ટર થાય છે. અને પાપ રૂપી જે અશુભ કચરો છે, એને અશુભ શા માટે કહેવાય છે? પાપને આ કર્મોને કારણ કે અશુભ અનુભવ આપે છે, જ્યારે ઉદયમાં આવે છે ત્યારે દુઃખની અવસ્થા, દુઃખ આપે છે, દુઃખી કરે છે આત્માને, પ્રતિકૂળતા આપે છે, અશુભ અનુભવો આપે છે, અશુભ બધી વસ્તુઓ, સામગ્રીઓને બધી આપે છે. એટલા માટે આ અશુભ કચરો છે, આ પણ પૂદગલ છે. તો એ પણ એવી રીતે 2 ટાઈપના કચરા અંદર આવે છે, એ ધ્યાન રાખવાનું. તો હવે આ 2 પ્રકારના કચરા રૂપી અજીવ દ્રવ્યો આવે છે. આ અજીવ જ છે ને, જે કચરા આવ્યા છે બંને આત્માની અંદર. આત્મા જે નિર્મળ જલ જેવું છે ને મલિન કરે છે, આ 2 શુભ અશુભ કચરા, એ બંને શું છે? કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો જ છે. આ કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો છે આ.
અને પૂતગલ છે એટલા માટે એને અજીવ જ હોય છે ને. પૂતગલ શું હોય? પૂતગલાસ્તિકા શું છે? અજીવ છે ને, અજીવ દ્રવ્ય છે. ધ્યાન રાખવાનું. તો આ બંને અજીવ દ્રવ્યો. હવે આત્મા શું છે? જીવાસ્તિકાય છે, જીવ દ્રવ્ય છે. આ જીવ દ્રવ્ય ની અંદર કેવું આ અજીવ દ્રવ્ય મિક્સ થઈ જાય છે, આવી જાય છે. બરાબર. એટલે આ અજીવ જે કર્મો છે, પુણ્ય અને પાપા બંને અજીવ દ્રવ્યો આવી જાય છે આવી રીતે. પ્લસ એની સાથે હવે કર્મો આવશે તો એ શું આપશે? કાયા પણ આપશે. એની કારણે કાયા આવે એટલે કે શરીર. શરીર પણ પૂતગલ છે, પણ અજીવ છે, એ પણ વળગી જાય છે. હવે તો હવે આત્માને એ કેદ કરી લેશે, કેદ થઈ જશે શરીરના બંધનમાં આ કર્મોના કારણે. તો આ બધું અજીવ દ્રવ્યો છે. પછી હવે આ આશ્રવરૂપ નિકોની આગળ સામાયિક વ્રત વગેરે સંવર રૂપી ઢાંકણા ગોઠવાય તો કર્મ કચરો આવતો અટકે. હવે જે આ ગટર્સ છે, આ ઓપન ગટર્સ છે, આ ચેનલ્સ છે, તો આ આશ્રવ ઓપન ચેનલ્સ છે, ઓપન ગટર્સ છે, પેસેજીસ, ઓપન પેસેજીસ છે. તો બટ હવે અહીંયા એને ક્લોઝ કરી નાખીએ આપણે. ઢાંકણા જે હોય છે એવા આપણે ગટરો ઉપર ઢાંકણા કે એવા ઢાંકણા નાખી દઈએ એને આગળ, તો પછી શું થાય? તો પછી જે કચરો હોય છે એ આવવાનું અટકી જાય ને. એ આવી નહીં શકે. પાણીને અંદર પાણી જે છે એને મલિન નહીં કરી શકે. તો જે ઢાંકણા છે એ શું છે? સંવર છે. આ સંવર રૂપી ઢાંકણા છે એ જો આપણે ગોઠવી દઈએ આ પેસેજીસ છે કે નિકો છે એની આગળ, તો પછી કર્મ કચરો એ આવતો અટકી જાય, સ્ટોપ થઈ જાય, પછી એન્ટર જ નહીં થઈ શકે ને. તો એવું છે આ સંવરમાં આપણે કેટલું શું શું જોયું હતું. સામાયિક વ્રત વગેરે જે પણ સંવર છે, અલગ અલગ સંવરના આપણે પ્રકારો જોયા હતા ને. તો એમાંથી કોઈ પણ પ્રકારનું ઢાંકણું આપણે ગોઠવી દઈએ, અલગ અલગ ઢાંકણા, તો પછી કર્મનું કચરો આવવાનું અટકી જાય. પણ આવી ગયેલો જે કર્મરૂપી કચરો છે, હવે ઓલરેડી જે એન્ટર થઈ ગયું છે, મિક્સ થઈ ગયું છે. હવે આ સરોવરમાં ઘણું બધું પેલા આ જે ગટર્સ હતા એ તો ઓપન હતા, એના કારણે ઘણું બધું કચરો એ મિક્સ તો થઈ ગયું હતું ને પહેલાથી. તો એ ઓલરેડી પહેલા જે આવી ગયું હતું, એકમેક થઈને મિક્સ થઈ ગયું છે કર્મરૂપી કચરો. તો એ કેવું એકમેક થઈ ગયું છે? ક્ષીર નીરની જેમ એકમેક થઈ ગયું છે, દૂધ પાણીની જેમ એકમેક થઈ ગયું છે હવે અંદર. એટલે આત્મા સાથે કાર્બન વર્ગના પૂતગલ સ્કંદો જે કર્મો છે એવા ચોંટી ગયા છે, લોહાગની જેમ ચોંટી ગયા છે. ગરમ ગરમ લોઢામાં આપણે એને મેલ્ટ કરીએ તો એ કેવું રેડ હોટ આયન થઈ જાય, એની અંદર અગ્નિ પેસી જાય, એને કહેવાય લોહાગ્નિ. અથવા તો ક્ષીરનીર એટલે કે દૂધમાં પાણીની અંદર દૂધ નાખીએ તો એકમેક થઈ જાય ને. તો એ એકમેકતા જે છે એ બંધ તત્વ એટલે કે આ બંધ કહેવાય છે. એને કહેવાય છે કર્મ બંધ કહેવાય છે. જે કચરો આત્માની સાથે અહીંયા બંધાઈ ગયું છે, એકમેક થઈ ગયું છે, મિક્સ થઈ ગયું છે ક્ષીર નીરની જેમ, એને કહેવાય છે બંધ તત્વ. તો હવે એને છૂટો કેવી રીતે કરવાનું? એને કરવાનું નિર્જરા. 12 પ્રકારના જે તપ છે નિર્જરા કરવા દ્વારા એ નાશ પામી શકે છે. જે ઓલરેડી અહીંયા એકમેક થઈ ગયું છે કચરો, તો એને છૂટો કરવા માટે નિર્જરા તપથી એને છૂટો કરી શકાય છે. એ કચરો નાશ પામી શકાય છે. અને જ્યારે એ નાશ પામશે, ધીરે 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 આપણે થોડોક અમાઉન્ટમાં આપણે પ્યોરિફિકેશન કરતા જશું આ પાણીનું, તો શું કહેવાશે? એને નિર્જરા કહેવાશે. અંશે અંશે જે કચરો જે નીકળતો જાય આત્મા ઉપરથી, એટલે કે અંશે 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 જે કર્મો ખરી જાય છે, આત્મા ઉપરથી છૂટા થતા જાય છે, એને કહેવાય છે નિર્જરા. અને જ્યારે સંપૂર્ણ વોટર પ્યુરિફિકેશન થઈ જશે, આખો પ્રોસેસ, આખો પાણી જેવું હતું એવું ક્રિસ્ટલ ક્લિયર નિર્મલ થઈ જશે, ક્લીન થઈ જશે. એટલે કે આત્મા પોતાના સાચા સ્વરૂપમાં શુદ્ધ નિર્મલ સ્ફટિક જેવું શુદ્ધ ક્લિયર થઈ જશે. અને બધા જ કર્મો, સર્વ કર્મ ક્ષય થઈ જશે, નીકળી જશે બધા કચરા. તો ત્યારે એ
જે અવસ્થા છે આત્માની ક્લિયર શુદ્ધ અવસ્થા, એ અવસ્થાને જ મોક્ષ કહેવાય છે. તો એવી રીતે આપણે નવે નવ તત્વો આવી રીતે આપણે સમજી લીધા, જાણી લીધા આ ટોપિકમાં. હવે આવી રીતે નવ તત્વોનું યથાર્થ સ્વરૂપ સમજ્યા, પણ હવે એમાં હેય જ્ઞેય અને ઉપાદેય એ કયા તત્વો છે? તો આ નવ તત્વોમાંથી જે જ્ઞેય તત્વો છે એટલે કે જાણવા, જ્ઞેય એટલે કે શું? જાણવા યોગ્ય. તો એ જ્ઞેય તત્વો કેટલા છે? નવમાંથી જીવ અને અજીવ તત્વો આ બંને જ્ઞેય છે એટલે કે જાણવા યોગ્ય છે. પછી જે હેય તત્વ છે, હેય આ શબ્દનું મિનિંગ છે કે ત્યાગવા યોગ્ય, છોડવા યોગ્ય. કેટલા છે? 3 તત્વો છે: પાપ, આશ્રવ અને બંધ. આ 3 તત્વો ત્યાગવા યોગ્ય છે, આદરવા યોગ્ય નથી. પછી 4 તત્વો એ ઉપાદેય છે એટલે કે આચરવા યોગ્ય છે કે કરવા યોગ્ય છે. તો ક્યાં છે તે? પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ. આ 4 તત્વો એ ધ્યાન રાખવાનું. તો આ પાકો કરી લેવાનો. હવે બીજું પુણ્યનું આપણે શું ભણ્યું હતું કે પુણ્ય જે છે એ તો શુભ કચરો છે ને. આપણે હમણાં જોયું કે કચરો જ છે, પણ શુભ ટાઈપનું કચરો છે. છતાં પણ અહીંયા આદરવા યોગ્ય શા માટે કહેલું છે? કારણ કે એને શું બતાડે છે? પુણ્યને કઈ ઉપમા આપેલી છે કે એ તત્વ માર્ગ બતાડનારો ભૂમિયા જેવું છે. એટલે જે મોક્ષની અવસ્થા, જે મોક્ષ પ્રગટ કરવાનું હોય છે, આપણને પ્રાપ્ત કરવાનું હોય મોક્ષની અવસ્થા, તો એ માર્ગ કયો છે? એ માર્ગ ઉપર હેલ્પ કરવા માટે લઈ જનાર હોય ને એક ભૂમિયો, તો એવા ટાઈપનું આ પુણ્ય એ ભૂમિકા નિભાવે છે. એટલા માટે શ્રાવકો માટે આ ઉપાદેય છે, કરવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે. પુણ્ય કર્મોના કારણે શ્રાવકોને શું થશે? મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવા માટે જે જરૂરી હોય એવી સામગ્રી પ્રાપ્ત થશે અને મોક્ષની નજીક એ જતા જશે. એ ધ્યાન રાખવાનું. પણ આ છેલ્લે તો એ શુભ કચરો જ છે ને, તો કચરોને પછી કાઢવું જ પડશે, તો જ આત્મા પોતાના સાચા સ્વરૂપે આવી શકશે. એટલા માટે ભલે આ ઉપાદેય છે, ડિઝાયરેબલ છે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરવા માટે આપણને હેલ્પફુલ બને છે, એટલા માટે કહે છે કે ઉપાદેય છે કે પુણ્ય કરો, એવી રીતે કહે છે આપણને. છતાં પણ કચરો જ છે એટલા માટે એને સોનાની બેડી કહેલી છે. કારણ કે મોક્ષ જતા અટકાવનાર સોનાની બેડી જેવું છે આ. કારણ કે અંતે એ તો અટકાવશે જ ને, એને પણ કાઢવું જ પડશે. સોનાની છે બેડી, બેડી ભલે સોનાની બનેલી છે, ભલે સોનાની છે, આપણને પણ જો કોઈ સોનાની બેડીમાં આપણને બાંધી નાખશે તો આપણે શું? આપણને ગમશે? આપણને તો ફ્રીડમ જ ગમશે ને વધારે. તો આત્મા જે છે એટલે આપણે આત્માને શું ગમે? બેડી બંધન કઈ નહીં ગમે, ભલે તે લોખંડની હોય કે સોનાની બેડી હોય. બેડી તો આખરે બેડી જ હોય, કચરો આખરે કચરો જ હોય. બેડી આખરે બેડી જ હોય ને તોડીને જ આત્માને આપણને ફ્રીડમ જ પસંદ, એટલે એ જ ડિઝાયરેબલ લાગશે. કોઈને પણ જ લાગશે. એના માટે જે જીવને મોક્ષ, જેને ફ્રીડમ સાચે ગમતું હોય, જોઈતું હોય, એને ભલે સોનાની હોય કે હીરાની હોય, એ બેડી એને ગમશે જ નહીં. એટલે કર્મો આપણને ગમવા જ નહીં જોઈએ. કારણ કે એ આપણને જકડી નાખે છે. આ સંસારમાં એ સોનાની બેડી રૂપે એ જકડી રાખે છે. મોક્ષમાં એ મોક્ષની અવસ્થા પ્રગટ કરવા માટે આપતો નથી, અટકાવે છે. એટલા માટે એને પણ તોડવાનું તો હોય જ છે. એટલા માટે સાધુઓને હેય છે, એટલે એ પણ ત્યાગવા યોગ્ય છે સાધુઓને. ધ્યાન રાખવાનું. સાધુઓ માટે આ પુણ્ય પણ હેય છે. સાધુઓ શું કરતા હોય? સંવર કરતા હોય છે. કન્ટિન્યુઅસલી સંવર અને નિર્જરામાં રહેલા હોય છે. સંવર અને નિર્જરા આ બંને તત્વોમાં તેઓ રમતા હોય છે. આવતા કર્મોને અટકાવતા જતા હોય છે સંવર દ્વારા, અને જે પડેલા છે જૂના કર્મો એને નિર્જરા દ્વારા કન્ટિન્યુઅસલી તોડતા જાય છે. એવું સાધુઓનું એવું હોય છે. આ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આપણને સમજવાનું કે જે
જ્ઞેય તત્વ છે જીવ અને અજીવ એ જાણવા યોગ્ય છે. જાણવા યોગ્ય શા માટે છે? કારણ કે સૌથી પહેલા તો આપણે જયારે ઓળખશું ને જીવ, સૌથી પહેલું આપણે નવતત્વથી પણ પહેલા આપણને શું ભણવાનું હોય? જીવ વિચાર ભણવાનું હોય. એટલે એ જીવ જે છે નવે નવ તત્વમાંથી પહેલું જીવ વિચાર આપણને ભણવાનું અને પછી નવ તત્વના જે સાચા સ્વરૂપ સમજવાનું હોય છે, રાઈટ? સિલેબસમાં એવી રીતે આપણને એ જ પ્રોસિજર હોય છે. શા માટે? કારણ કે પહેલા તો આપણને જીવ એ જાણવાનું છે કે જીવ પોતાને, જીવ એટલે કે આપણે બીજા જીવો નહીં સમજવા, આપણને પોતાનું સમજવાનું છે મેઇન, કે આપણે કોણ છીએ. આપણને પોતાને સમજવાનું છે, જાણવાનું છે. આપણે પોતાને જ નથી જાણતા, એટલા માટે જાણવા યોગ્ય કહેતા હોય છે. વિચારો, યુ હેવ ટુ નો યોર સેલ્ફ ફર્સ્ટ. પોતાને જાણવાનું છે. આ મેન કે આપણે જે દેખાઈએ છીએ અહીંયા મિરરમાં, તે આપણે નથી. આપણે જે નથી દેખાતા તે આપણે છીએ, એટલે આપણે આત્મા છીએ. આપણો સાચો સ્વરૂપ તે આપણને જાણવાનું છે. એટલા માટે જાણવા યોગ્ય કહેલું છે. આપણે લાગતું હશે કે આ જીવને શું જાણવા, જાણીએ છીએ કે આ જીવડા ફરે છે આજુબાજુ, એમાં શું જાણવાનું? આ શું આ છે? ઝુઓલોજી છે? જીવ વિચાર ઝુઓલોજી બોટની છે? બોટની ઝુઓલોજી નથી. તે જીવ વિચારમાં આપણે જે ભણ્યા ને અલગ અલગ જીવોના પ્રકારે બધું શું છે, ઇન્સેક્ટોલોજી, ઝુઓલોજી, બોટની, એ બધું નથી. મેન આપણને પોતાના આત્માને જાણવાનું છે. અને આપણું જેવો આત્મા છે એનું સાચું સ્વરૂપ, આપણા કેટલા ગુણો છે આત્માના, એ જાણવાનું છે. રિયલાઇઝ કરવાનું છે, એક્સેપ્ટ કરવાનું છે કે હું તો આત્મા છું, જડ શરીર નથી. આ સત્ય હકીકત એક્સેપ્ટ કરવાનું છે. ત્યારે પછી ભેદ જ્ઞાન થશે ને. એટલે આ બેઝિક વસ્તુ જ આપણને જાણ નથી, એની એક્સેપ્ટન્સ નથી. એટલા માટે પ્રભુ કહે છે કે જીવ એ જ્ઞેય તત્વ છે. જીવ તત્વ જ્ઞેય છે, જાણવા યોગ્ય છે. પોતાને જાણશું તો ત્યારે જ ખ્યાલ આવશે કે જે બીજા જીવો છે, આજુબાજુ દેખાતા જે જીવો છે, ચેતનાવંત જે પણ હાલી ચાલી શકે છે, ચેતનાવંત જીવો છે, બધા એ પણ જીવો છે. અને એ જીવો પણ મારા જેવા જ છે, મારા આત્મા જેવા તેઓ પણ છે. ભલે અલગ અલગ 563 અલગ અલગ ટાઈપ્સના, અકોર્ડિંગ ટુ જીવ વિચાર અથવા તો અકોર્ડિંગ ટુ નવતત્વ 14 ટાઈપ્સના, ભલે અલગ 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 અવસ્થા વાળા છે, અલગ આકાર ને અલગ ઇન્દ્રિયો વાળા ને અલગ શેપ સાઈઝના પણ છે, એ પણ આત્મા જ છે સાચે. અને એ પણ મારામાં જેટલા ગુણો છે એટલા જ ગુણો, અનંત ગુણો એની અંદર પણ રહેલા છે. તો એવી રીતે આપણને આ જાણવાનું છે, રિયલાઇઝ અને એક્સેપ્ટ કરવાનું છે, તે છે અહીંયા. અને અજીવ તત્વ પણ જાણવાનું છે કે આ જે શરીર છે એ અજીવ છે, આજુબાજુ દેખાય છે, જેમાં આપણે આસક્ત થઈને પડેલા છીએ કે મારું આ કલર ફેવરેટ છે, મને આ કાર ગમે છે, આ કાર ફેવરેટ છે, કે જે પણ કે રંગ, આકાર, જે કે સુગંધો, કે જેમાં પણ આપણે મોહિત થઈને બેઠેલા છે, બધા અજીવ છે. આ બધું પૂતગલો છે. તો એ જાણવાનું છે કે પૂતગલો અલગ છે, વસ્તુઓ એ પરદ્રવ્ય છે. તો એનું સાચું આપણને જાણવાનું છે, એક્સેપ્ટ કરવાનું છે. એટલા માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જીવ અજીવ જ્ઞેય છે. આપણે સ્કૂલમાં પણ શીખવાડે છે ને બચપનમાં કે આ લિવિંગ બીંગ્સ છે અને આ નોન લિવિંગ થિંગ્સ છે. લિવિંગ, નોન લિવિંગ, એ પણ પહેલાથી જ બચપનથી જ આપણે ભણ્યા છીએ, છતાં પણ હજી પણ આપણને એક્સેપ્ટન્સ નથી, સેલ્ફ એક્સેપ્ટન્સ નથી. પછી આ 3 તત્વો એ ત્યાગવા યોગ્ય છે. તો ઓબ્વિયસ છે કે પાપ, આશ્રવ અને બંધ, આ તો સંસારમાં ભમાડનારા અને દુર્ગતિમાં ધકેલનારા, આત્માને પીડા આપનારા એવા તત્વો છે. એટલા માટે ત્યાગવા યોગ્ય છે. પાપને પાપ માનવું, આપણે પાપને પાપ જ નથી માનતા. આશ્રવને સારા માનીએ છીએ, કરવા જેવા માનીએ છીએ, કર્મ બંધ કરવા જેવું લાગે છે. એટલા જ માટે આપણને આપણી માન્યતાઓ ખોટી રહેલી છે, મિથ્યાત્વ રહેલું છે. મિથ્યાત્વને હટાવવાનું છે આપણને. અને આ પુણ્ય સંવર નિર્જરાને મોક્ષા સારા લાગવા જોઈએ આપણને, ડિઝાયરેબલ લાગવા જોઈએ, ઉપાદેય લાગવા જોઈએ, કે આ ગમવા જોઈએ આપણને, ગમે છે આપણને. સંવરના અલગ અલગ પ્રકારો, નિર્જરાના પ્રકારો આપણને ગમે છે. મોક્ષની અવસ્થા કેવી છે, ગમે છે, એ ગમવી જોઈએ આપણને, ગમવી જોઈએ.
એ ફર્સ્ટ સ્ટેપ છે. એના બાદ પછી એના માટે એ એ પ્રાપ્ત કરવા માટે આપણને મન થવું જોઈએ કે હું મહેનત કરું, મન થવું જોઈએ, અને પછી એના ઉપર આપણને એક્ઝિક્યુશન પણ હોવું જોઈએ કે, અને એક અર્જ હોવું જોઈએ, એક ઈચ્છા હોવી જોઈએ, સ્ટ્રોંગ ઈચ્છા હોવી જોઈએ કે મને નહીં મોક્ષની અવસ્થા જલ્દીથી પ્રાપ્ત કરવી છે. તો એ આપણને ત્યાં એ લેવલ સુધી આપણને આપણા ભાવો છે ત્યાં સુધી પહોંચાડવાના છે. અને જે પુણ્ય અહીંયા બતાવે છે કે જે ઉપાદેય છે એ કયા ટાઈપનું પુણ્ય, એ પણ આપણે પહેલા ક્લિયર કરી દીધું હતું અહીંયા કે પાપાનું પાપ અરે પુણ્યનું બંધી પુણ્ય જે છે, કયું પુણ્યનું બંધી પુણ્ય એ ઉપાદેય છે, પણ જે પાપાનું બંધી પુણ્ય છે એ હેય છે. એ ખાસ આપણને માઇન્ડમાં રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે આપણે હેય જ્ઞ ઉપાદેય આપણે સમજી લીધું. હવે આગળ શું કહે છે કે આવા કેટલા બધા જીવો જેમની સાથે આપણે ફરતા ફરતા હતા, રમતા હતા સાથે, એવા કેટલા તીર્થંકર ભગવંતો ના જીવો સાથે પણ આપણા સંબંધ રહેલા હશે, ફ્રેન્ડશિપના કે પારિવારિક સંબંધ કે એક્વેન્ટન્સ પણ, કે કંઈક ના કંઈક એવું આપણું રહેલું હશે સંબંધ. આટલા અનાદિકાળમાં નહીં હોઈ શકે ને, અનાદિકાળ સુધી આપણે જીવી રહ્યા છીએ ને, અનાદિકાળથી આપણે બધા જીવી જ રહ્યા છીએ, કેટલા ભવો કર્યા છે, તો એકબીજાને કેટલી વખત મળ્યા હશું, જે સિદ્ધ બની ગયા છે એમને પણ મળ્યા હશું, તો એ બધા કેટલા બધા અનંતા સિદ્ધ થઈ ગયા છે છતાં, અને એ પણ કેવી રીતે ઘણું બધું પુરુષાર્થ કર્યા, મેન તો પુરુષાર્થ કર્યું, મોક્ષ પુરુષાર્થ કર્યું, પોતાનું સત્વ છે, આત્મબળ છે એને પ્રગટ કર્યું, અને સર્વકર્મ મુક્ત થઈને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરીને ત્યાં સ્વ સ્વરૂપ આવી ગયા છે. અને હજી સુધી આપણે તો હજી ભટકી રહ્યા છે. એટલે આપણે કેટલા આ રેસ જે છે, આ રિયલ રેસ તો તે છે કે જલ્દીથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કોણ કરે છે જલ્દીથી, તો તે મેઇન એકચ્યુઅલ રેસ છે આપણી લાઈફની. તો તેને હટાવીને આપણે અહીંયા પૈસા કમાવાની રેસમાં અને એક્ઝામમાં ફર્સ્ટ આવવાનું છે, તો એવી એવી નકલી રેસમાં આપણે ભાગે એમાં મહેનત કરી રહ્યા છે. એટલે આપણે કેટલા ડિલ્યુઝનલ છીએ ને, ભ્રમિત છીએ આપણે, કે સ્કૂલમાં ફર્સ્ટ આવવાનું તો શું તે કઈ મોટું ટાર્ગેટ છે જીવનનું અચીવ કરવાનું? ફર્સ્ટ આવવાનું છે સ્કૂલમાં, માર્ક્સ સૌથી વધારે, એટલે એવી રેસમાં આપણે ભાગી રહ્યા છીએ. કેટલા વર્ષો વેસ્ટ કર્યા છે ને. એના બાદ પછી કોલેજમાં જે પણ રેસ હોય, ટોપર બનવાની, એના બાદ પછી જોબ માટે કે બિઝનેસ માટે, કે બેસ્ટ જલ્દીથી બિઝનેસ કરું ને વધારે પૈસા કમાવીને બતાવો, એનાથી વધારે તેનાથી વધારે, તો આપણે એકબીજા સાથે આપણે રેસ આપણે કરી રહ્યા છીએ. તો આ બધી રેસ છે કે જોબમાં પણ આપણે જે કે વધારે પૈસા કમાવીને જલ્દીથી આ ઘર લેવાનું છે, આ પર્સને આટલા પૈસા કમાવીને આટલો ઘર બનાવીને બેસી ગયો છે, મને પણ કરવું છે. એટલે એક રેસમાં આપણે છીએ, લાઈફ ટાઈમની એક ઇલોજિકલ રેસમાં છીએ આપણે. આ ભ્રમિત છીએ આપણે, પણ આ સાચે કઈ આ નોનસેન્સ છે, આ કઈ રેસ નથી. એ કરીને આપણને કઈ અચીવ થવાનું નથી, માત્ર કર્મો બંધાશે. પણ રિયલ રેસ તો આ છે, એકચ્યુઅલ રેસ તો આ છે કે કોણ જલ્દીથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરીને સંસારમાંથી નીકળી શકે છે. આ એકચ્યુઅલ અને મેઇન રેસ છે, જે આપણે એના ઉપર આપણે વિચારણા નથી કરતા, અને ટાઈમ પણ નથી આપતા, અને મહેનત પણ નથી કરતા. તો એ રેસ માં જે પાર્ટિસિપેટ કરે, મહેનત કરે છે, તો તે કહેવાય છે મોક્ષ પુરુષાર્થ. તો તે મેઇન આપણને એ કરવાનું છે. બીજી બધા જે આ કોમ્પિટિશનો એ બધી નકામી, યુઝલેસ છે. કઈ ફાયદો આપણને પ્રાઇઝ ને કઈ મળવાનું નથી, બધું નકલી છે, ધ્યાન રાખવાનું. તો આવી રીતે સંસારમાંથી જલ્દીથી છૂટી જવાનું છે, બરાબર? એ આપણને બધાને ધ્યાન રાખવાનું છે. એના માટે આપણને જે આદરવા યોગ્ય જે ઉપાદેય છે એ બધા તત્વોને આદરવાના છે, અને જે હેય છે એને હેય તરીકે સમજી એક્સેપ્ટ કરીને ત્યાગવાના છે આ બધાને. અને જે જાણવા યોગ્ય મેઇન વસ્તુઓને જાણશું ને, મેઇન તો ભેદ જ્ઞાન થશે, મિથ્યાત્વ હટશે, સમ્યક દર્શન પ્રગટ કરીને જલ્દીથી આપણું મોક્ષનું સ્ટેમ્પ લાગી જશે. એવી રીતે છે આ.
જે મેઇન ટોપિક છે નવ તત્વનું એ કમ્પ્લીટ થઈ જાય છે. હવે નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ ક્લાસથી આપણે સ્ટાર્ટ કરશું. ટોપિક નંબર 3 જૈન ધર્મનું કર્મ વિજ્ઞાન. એટલે અહીંયા શું આવશે, એમાં કર્મ ગ્રંથ છે ને, પહેલું કર્મ ગ્રંથ એનું એકદમ શોર્ટમાં અહીંયા આવશે. શોર્ટમાં આવશે અહીંયા જૈનોલોજી પાર્ટ 3 બુકમાં આવશે. એમ બહુ ડિટેલમાં નથી. જ્યારે કર્મ ગ્રંથ પહેલું આપણે એ જ ગ્રંથ આપણે પ્રોપરલી ભણીએ ને, તો એમાં ગાથા સહિત આપણે જ્યારે ભણીએ ને, તો એમાં ઘણું ડિટેલમાં આવે. હમણાં આપણને અહીંયા શું અર્થો બતાવ્યા છે શોર્ટમાં, તો તે આપણે નેક્સ્ટ ક્લાસથી આપણે કન્ટિન્યુ કરશું. અહીંયા એક ક્વેશ્ચન આવી છે, પ્લીઝ રિપીટ વન ટાઈમ. તો કયો ટોપિક રિપીટ જોઈએ છે આપને? પ્લીઝ સ્પેસિફાય કરો શું રિપીટ કરવાનું છે. તો આવી રીતે આપણે જે નવ તત્વ છે, નવે નવ તત્વની સાચો સ્વરૂપ આપણે સમજ્યું. જેવું પ્રભુએ બતાડ્યું છે તેવું યથાર્થ સ્વરૂપ જેવું આપણને બતાડ્યું છે, એવી રીતે આપણે જો એક્સેપ્ટ કરશું તો આપણામાંથી મિથ્યાત્વ જે છે, મિથ્યાત્વ રૂપી જે મિથ્યા માન્યતાઓ છે એ હટશે, અને સાચી માન્યતા જ્યારે પ્રગટ થશે કે આ જે હેય છે એ હેય લાગવું જોઈએ, પાપ છે એ પાપ જેવું પાપ જ લાગવું જોઈએ, અને ત્યાગવા યોગ્ય લાગવું જોઈએ આપણને, ત્યાં કરવા જેવું નથી. જ્યાર સુધી આપણને પાપ એ કરવા જેવું લાગશે ને, લાગતું રહેશે ને, તો ત્યાર સુધી આપણા મિથ્યાત્વના આવરણો છે ધ્યાન રાખવાનું. એટલે મેઇન નવતત્વ ભણવા પાછળનું મુખ્ય કારણ શું છે, રીઝન શું છે, નવતત્વ ભણવા પાછળનું આપણું મેઇન રીઝન ને ટાર્ગેટ શું છે, શું અચીવ કરવાનું હતું. આપણી રીઝન અને મેઇન ટાર્ગેટ હતું કે જે તત્વો જેવા છે એ સ્વરૂપે આપણને સ્વીકારવાના છે, અને એ સ્વરૂપે સ્વીકારશું તો આપણા મિથ્યાત્વ હટશે, મિથ્યાત્વ મોન્ય કર્મો હટશે, અને સમ્યક દર્શન ગુણ પ્રગટ થશે, સાચી દ્રષ્ટિ પ્રગટ થશે, અને મોક્ષનું સ્ટેમ્પ લાગી જશે, અને થોડાક ભાવોમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જશે આપણી. તો તે મેઇન મુખ્ય આપણું રીઝન છે નવતત્વ ભણવા પાછળનું. પાપ પાપ જેવું લાગવું જોઈએ, અને કરતા સમય જો કરવું પડતું હોય તો ત્યારે આપણને અંદરથી શું થવું જોઈએ, એક સંકોચ થવું જોઈએ, ને દુઃખ થવું જોઈએ કે મારી મજબૂરી છે કે કરવું પડે છે, પણ કરવાનું નથી. સાચી માન્યતા એટલે કે રાઈટ બિલીફ હોવું જોઈએ કે આ કરવા જેવું નથી. એ વખતે પાપ કરતી વખતે જો આપણું એવી બિલીફ હશે ને કે નહીં હવે આ તો કરવું પડશે, કે કરી લઉં હવે, કે એમાં કઈ વાંધો નથી, એવું આપણને ખોટું સેલ્ફ અશ્યોરન્સ આપશું ને, તો એ સમજવાનું કે દેટ મીન્સ કે આપણે પાપને હેય માનતા નથી. એટલે અહીંયા માન્યતા આપણી ખોટી છે, મિથ્યાત્વ રહેલું છે, સમ્યક દર્શન નથી, એ સમજવાનું. એટલે મેઇન અહીંયા નવતત્વ ભણવા પાછળ આપણી માન્યતાઓ આપણને સાચી કરવાની છે, તે જ મુખ્ય લક્ષ્ય છે. બધાને ધ્યાન રાખવાનું. અહીંયા આવ્યું છે જીવ સંખ્યા છે એ રિપીટ કરવા માટે, એટલે આ ટેબલ. તો એમાં શું સમજવાનું છે જીવ સંખ્યાનું, કે અહીંયા જે અહીંયા બતાવે છે ને 1 to 32, તો આટલા નંબરમાંથી કોઈ કેટલા પણ જીવો એક જ સમયમાં, સમજો કે એક જ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે, કે બે જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે છે, કે 32 જીવો, આટલા 32 જીવો એક સાથે એક જ સમયમાં મોક્ષની પ્રાપ્તિ કરશે, તો એના બાદ હવે કેટલા સમય બાદ કોઈ પણ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશે, તો તે આ ટેબલ બતાવે છે. બરાબર. એટલે કે જો સમજો 32 જીવો એક જ સમયમાં એક સાથે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી, તો એના બાદ 8 સમયનું ગેપ થશે. શું ગેપ? જો અહીંયા સિદ્ધ થયા પછી કેટલા સમયનું ગેપ, તો 8 સમયનું ગેપ થશે. 8 સમય વીતી જશે, એના બાદ જ કોઈ પણ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશે. સમજો 8 સમય વીતી ગયા, એના બાદ હવે એક જ સમયમાં સમજો કે હવે બે જ જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે, તો આમાંથી ક્યાં આવે છે, કઈ રેન્જમાં આવે છે? આ જ રેન્જમાં આવશે ને, 1 to 32 ની રેન્જમાં આવશે બે જીવો. તો બે જીવો એક જ સમયમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે, તો એના બાદ પાછો કેટલો સમય લાગશે, કેટલું ગેપ થશે, અને કેટલા ગેપ બાદ પાછા બીજા જીવો, અમુક જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશે, તો તે છે 8. એટલે 8 સમયનું ગેપ થશે, આટલો અંતર વીતી જશે, અને 8 સમય સુધી એક પણ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં કરશે. 8 સમય સુધી કોઈ પણ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં કરશે, પણ એના બાદ હવે અમુક જીવો મોક્ષની પ્રાપ્તિ કરશે. એક્ઝામ્પલ માટે આપણે લઈએ, સમજો આપણે એક્ઝામ્પલ લઈએ 80.
એક જ સમયમાં સમજો કે 80 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી હવે. ઓકે, આ સમય એક સમયમાં 80 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી તો આખા ટેબલમાં જોવાનું કે કયા રેન્જમાં આવે છે. તો અહીંયા આ રેન્જમાં આવ્યા ને, 73 to 84 ની રેન્જમાં આવશે 80. તો હવે 80 જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે તો હવે કેટલા સમય બાદ કોઈ પણ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરશે તો તે છે 4. એટલે 4 સમયનું અંતર આવશે, આંતરું આવશે. 1 2 3 4 4 સમયનું અંતર આવશે. 4 સમય સુધી એક પણ જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં કરશે, પણ 4 સમય બાદ હવે અમુક જીવો પાછા મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકશે. કેટલા પણ હોઈ શકે છે, 1 થી 108 માં ના નંબરમાં કેટલા પણ જીવો મોક્ષની પ્રાપ્તિ કરી શકશે. ધ્યાન રાખવાનું. ઓકે, આટલું ક્લિયર. નેક્સ્ટ ક્લાસમાં આપણે કન્ટિન્યુ કરશું ટોપિક નંબર 3. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ. પ્રણમ.